અને હવે વાત કરીએ આજે કોલંબોમાં થનારા મહામુકાબલાની તો ટી20 વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે। શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમાશે। બંને ટીમોએ ટી20 વર્લ્ડ કપમાં બે મેચ જીતી છે। ગ્રુપમાં નેટ રન રેટ સાથે ભારત અત્યારે પ્રથમ નંબરે છે। 4 અંક અને પ્લસ 3.50 રન રેટ સાથે ભારત અત્યારે ટોચ પર છે। તો પાકિસ્તાનની વાત કરીએ પ્લસ 0.932 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે। તો ભારત પાકિસ્તાન અત્યાર સુધી 16 ટી20 મેચ રમ્યું છે। ભારતે 13-3 થી આગળ છે। ટી20 વર્લ્ડ કપમાં 7-1 થી આગળ છે ભારત। તો પાકિસ્તાનના ખેલાડી ઉસ્માન તારિક પર સૌની નજર છે। તો મેચ અગાઉ ભારતના અભિષેક શર્મા પણ બધાની અત્યારે નજર છે। તો આ વખતે ફરી એકવાર મહામુકાબલો કોલંબોમાં થવા જઈ રહ્યો છે। ભારત પાકિસ્તાન સામસામે ટકરાવાનું છે ત્યારે સૌની નજર આ મેચ પર છે। વિશ્વ આખું નજર રાખીને બેઠું છે આ મેચ ઉપર કે કોણ કોના ઉપર ભારે પડે છે, કારણ કે ખેલાડીઓ એકથી એક છે। ભારતની વાત કરો કે પછી પાકિસ્તાનની વાત કરો, કારણ કે આ વખતે વાત કરીએ તો ભારત પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। ભારત હાલમાં ટી20માં રેન્કિંગમાં મોખરે છે અને છેલ્લી 5માંથી 4 મેચમાં પાકિસ્તાનને હરાવી ચૂક્યું છે। અને આગળ વાત કરીએ ખેલાડીઓની તો સૂર્યકુમાર યાદવ વર્સિસ શાહીન આફ્રિદી આ પાવર પ્લેનો જંગ આ બે વચ્ચે જોવા મળી શકે છે। તો આ સાથે જ બાબર આઝમ વર્સિસ કુલદીપ યાદવ મિડલ ઓવર્સનો રોમાંચ છે, કદાચ આ બે વચ્ચે જોવા મળશે આ મેચમાં। અને હાર્દિક પંડ્યા વર્સિસ સલમાન અલી આગા ઓલરાઉન્ડર્સની લડાઈ આ બે ખેલાડીઓ વચ્ચે જોવા મળી શકે છે। એટલે કે આજનો કોલંબોમાં રમાનારો ભારત પાકિસ્તાન વચ્ચેનો જંગ છે આ માત્ર મેચ નથી, આ ઇમોશન છે। કરોડો લોકોની લાગણીઓ આ મેચ વચ્ચે જોડાયેલી છે। કુલ મેચ અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 8 થઈ છે, જેમાંથી 7 મેચ છે એ ભારતે જીતી છે। એટલે આજની મેચ એ ભારત જીતશે એ અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે પ્લેયર્સ ફોર્મમાં છે એવું ચોક્કસ કહી શકાય કે આજની મેચ પણ ભારત જીતવાનું છે। સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવ અને બાબર આઝમ પર રહેવાની છે, કારણ કે બાબર આઝમ જે આ વખતે કપ્તાન નથી, કપ્તાની એમના હાથમાં નથી, પરંતુ પાકિસ્તાનનું મજબૂત બેટર કહી શકાય। અને બીજી બાજુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ બંને સૌથી વધારે રન કરે તેવી શક્યતાઓ છે। અને સૌથી વધુ વિકેટની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ પાકિસ્તાનને હંમેશા ભારે પડતા આવ્યા છે। આજની મેચમાં પણ ક્યાંક ભારે પડે તો નવાય નહીં। તો ભારત પાકિસ્તાન વચ્ચેનો આ જંગ છે ટી20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે। શ્રીલંકાના કોલંબોમાં આવેલા આર પ્રેમદાસ સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે। કરોડો ચાહકોની લાગણી આ મેચ વચ્ચે જોડાયેલી છે। ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે, જેમના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં શાનદાર ફોર્મમાં છે, પરફોર્મ કરી ચૂકી છે। ત્યારે પાકિસ્તાનની ટીમ છે જે અત્યારે સલમાન અલી આગાના નેતૃત્વમાં ક્રિકેટ મેદાનમાં ઉતરવાની છે।